નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર આપણે જાણીએ તો આગામી કલાકોને લઈ ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે રાજ્યની અંદર અત્યારે જ રાજ્યના કેટલાય ભાગોમાં શરૂ થઈ ચૂક્યો છે ભારે વરસાદ. આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે રાજ્યની અંદર રાત્રિથી જ કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અત્યારે આવી રહેલી લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની આગાહીમાં હવામાન વિભાગ તરફથી મિત્રો આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી, તો બીજી તરફ મિત્રો આવનારી 24 કલાકની અંદર આજે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદની આગાહી આપી દીધી છે. અરબી સમુદ્રમાંથી જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ આપી અને રાજસ્થાનના ભાગો ઉપર ગઈ હતી, એ જ સિસ્ટમ અત્યારે બંગાળના ઉપસાગરના લો પ્રેશર સાથે ભળી ગઈ છે ને ફરી યુ ટર્ન મારી ગુજરાત રાજ્યમાં ફરી વરસાદના નવા રાઉન્ડના સ્વરૂપે આવી છે. ત્યારે હવે પછી ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમનો ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આજે કયા વિસ્તારોમાં આગાહી છે, તો અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તો બીજી તરફ અશોકભાઈ પટેલ અને પરેશ ગોસ્વામી 3 આગાહીકારો ત્રિપુટીઓની નવી નકોર આગાહીઓ સામે આવી છે. સાથે જ અત્યારે મિત્રો આદ્રા નક્ષત્રનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉંદરના વાહન સાથે શરૂ થયેલા આદ્રા નક્ષત્રને લઈ અને મિત્રો આ નક્ષત્રની અંદર જો વરસાદ પડે તો ખેડૂતોના પાકો માટે સારો ગણવામાં આવે છે. ત્યારે જાણીશું કે રાજ્યમાં આ નક્ષત્રમાં કેટલા વરસાદી રાઉન્ડો આવશે. આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ મિત્રો, રાજ્યની અંદર જોઈ શકો છો અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. રાત્રિથી ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી, જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા, બનાસકાંઠાથી લઈ મહેસાણા, પાટણના ભાગોની અંદર ધોધમાર અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદ જોવા મળ્યો છે. ઈડર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો સિદ્ધપુર, આ તો બીજી તરફ પાલનપુર આજુબાજુના જે ખાસ રાજસ્થાનના સરહદી બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો વાદળોનું વહન મિત્રો રાજસ્થાનના ભાગો પરથી હવે પછી ગુજરાતના વાતાવરણમાં ફરી યુ ટર્ન આ સિસ્ટમ મારી અને આવી છે ને જાણીશું આવનારી 3 કલાકની અંદર અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. આગાહીને લઈ અત્યારે જે 3 કલાકનો વરસાદની સંભાવનાનો મેપ જાહેર થયો, જેમાં ઉત્તરીય ગુજરાતના 3 જિલ્લાની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અત્યારે આપી દેવામાં આવેલું છે. ઉત્તર ગુજરાત લાગુના કચ્છના ભાગો હોય, જેમાં જોઈ શકો છો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, આ સાથે જ મિત્રો આણંદ, વડોદરા, ખેડાથી લઈ પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલના ભાગોની અંદર પણ હવામાન વિભાગ તરફથી મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ સંભાવનાને લઈ યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલ છે. તો બાકીના ભરૂચ, આ સાથે નર્મદાથી લઈ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારોમાં પણ આવનારી કલાકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. તો આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો 22 જૂનનો આગાહીનો મેપ કે જેમાં ગુજરાત રાજ્યના 6 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો બાકીના જોઈ શકો છો 16 થી 17 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાનું યલો એલર્ટ આપવામાં આવેલ છે. ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ અને નવસારી, વલસાડના ભાગોમાં ઓરેન્જ એલર્ટ, તો બાકીના ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, પૂર્વ ગુજરાત મહીસાગર, પંચમહાલ, દાહોદ અને મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી 22 તારીખના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે. આમ રાજ્યની અંદર મિત્રો 23 તારીખ, 24 તારીખ તમે જોઈ શકો છો 27મી જૂન સુધીની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે, જેમાં ગુજરાતના
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ કચ્છના ભાગોમાં આવનારા દિવસોની અંદર છૂટો છવાયો આ પ્રમાણેનો સતત વરસાદ શરૂ રહે અને જેમાં મિત્રો 25 જૂન સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે ને ત્યાર પછી હળવો મધ્યમ ફરી ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી વરસાદનો એક લાંબો રાઉન્ડ ચાલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોને લઈ તમામ ભાગોમાં ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને ભારે વરસાદની સંભાવનાના પગલે અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અત્યારે મિત્રો 12 જેટલી એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં એક ટીમ રાજકોટ, કચ્છ, જૂનાગઢ, ભાવનગર અને દ્વારકા લાગુના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના ભાગોમાં પણ અત્યારે વધુ વરસાદની સંભાવનાને લઈ જયપુર, કોટાના ભાગોમાં એનડીઆરએફની ટીમોને અત્યારે મોકલવામાં આવી છે. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો રાજ્યની અંદર આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કઈ રીતે આગળ વધે ને કયા ભાગોમાં ભારે વરસાદ આપે. તો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જેમાં પણ આવનારી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં અત્યારે વરસાદની શરૂઆત જો કે રાત્રિથી જ થઈ ચૂકી છે અને ધીમે ધીમે આ વાદળાઓ પૂર્વ કચ્છના ભાગોના વાતાવરણમાં આવી રહ્યા છે. તો મધ્ય ગુજરાત એ લાગુથી લઈ દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ પડી શકે છે કડાકા ભડાકા સાથેનો વરસાદ. આપને જણાવી દઈએ ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે અને ઘણા જ ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે તમે જોઈ શકો છો મિત્રો સાબરકાંઠા લાગુના ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, અરવલ્લી, મોડાસાથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં મિત્રો ભારે વરસાદની સંભાવના રહેશે. તો આ સાથે જ મિત્રો ખેડા, કપડવંજ, ડાકોર, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, લુણાવાડા, અરવલ્લીથી લઈ વડોદરાથી લઈને છેક આણંદ, બોરસદ, ખંભાતના ભાગોમાં પણ હળવા મધ્યમથી અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના વાતાવરણથી ખાસ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના તમામ વિસ્તારો, પાટણ લાગુના વિસ્તારોથી મહેસાણાની અંદર તો ખાબકી શકે છે અતિ ભારે વરસાદ. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે છે ને જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવર, ધંધુકા, ધાંગધ્રા, મોરબીના વાંકાનેર થાનથી ચોટીલાથી લઈ બોટાદ, ભાવનગર લાગુના પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની સંભાવના રહી શકે. જેમાં ભાવનગરના જોઈ શકો છો અમરેલી લાગુ સુધીના પંથકોથી લઈ અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આવનારી 24 કલાકની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ 2 થી 3 ઇંચ સુધીના પડી શકે છે ને જેમાં સુરત લાગુના વિસ્તારોથી ભરૂચ, દહેજ, ભરૂચના તમામ વિસ્તારો, કોસંબા, નવસારી, તાપી, વ્યારા, ડાંગ અને વલસાડના કાંઠાના ભાગો જે દરિયાના છે તે ભાગોમાં ખંભાતથી લઈ આ ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદની જોવા મળી રહી સંભાવના. તો બાકીના પશ્ચિમી સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં તમે જોઈ શકો હળવા ભારે વરસાદી રેડા ઝાપટા, સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ અને કચ્છના પણ અન્ય દરિયાના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ રહે. પરંતુ આવનારી 24 કલાક ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના તમામ જિલ્લા અને મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રના પંથકોની અંદર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક ભાગોમાં ભારે અને અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે હવે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આજની નવી નક્કોર આગાહી જાણીએ. તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર 24 જૂન પછી ફરી રાજ્યની અંદર વરસાદનું જોર આજ કરતાં પણ વધે તેવી આગાહી કરી છે. તેમણે રાજ્યની અંદર મિત્રો 24 થી લઈને 30 જૂન વચ્ચે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તો વધુમાં લાંબા ગાળાના અનુમાનની અંદર મિત્રો જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર પણ ભારે વરસાદનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. આદ્રા નક્ષત્રનો પ્રારંભ મિત્રો 22 જૂનની વહેલી સવારથી ઉંદરના વાહન સાથે થઈ ચૂક્યો છે. આ નક્ષત્રનું પાણી કૃષિના પાકો માટે સારું ગણવામાં આવે છે. ત્યારે રાજ્યમાં 22-23 જૂને રાજ્યના ઘણા ભાગોમાં તેમણે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આદ્રા નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે દોસ્તો, અને આદ્રા નક્ષત્રની અંદર વરસાદના 2 રાઉન્ડો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. ને જે ઉંદરના વાહન સાથે આ નક્ષત્ર શરૂ થયું છે ત્યારે આપને જણાવીએ, જો કે ઉંદરને વરસાદ પ્યારો હોતો નથી, પરંતુ આ વર્ષે 2 વરસાદી રાઉન્ડો આવી શકે છે. અને પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી આગાહી જાણીએ તો મિત્રો, પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં ભલે વરસાદ પડી રહ્યો હોય, પરંતુ 30 જૂન સુધી રાજ્યમાં જે ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે યથાવત રહેશે. 22 તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. સુરત, વલસાડ, દક્ષિણી ગુજરાતથી સૌરાષ્ટ્રના અને મિત્રો કચ્છથી ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. અને અંતે અશોકભાઈ પટેલની પણ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો, અશોકભાઈ પટેલે 28 તારીખ સુધીની આગાહી કરી છે, જેમાં તેમણે 1થી વધુ રાઉન્ડ આવે વરસાદના તેવી સંભાવના વ્યક્ત કરી છે. અને તેમનું કહેવું છે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ કેન્દ્રિત થઈ શકે છે અને અઠવાડિયાની અંદર આવનારા દિવસોમાં 2 થી 4 ઇંચ સુધીનો, તો અમુક સીમિત વિસ્તારોની અંદર આ રાઉન્ડની અંદર 8 ઇંચ સુધીના વરસાદ પડે તે પ્રમાણેનું તેમના તરફથી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો આ હતી મિત્રો આજની વરસાદની આગાહીને ફરી તમે જોઈ શકો છો. રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મોરબીના અમુક પંથકોથી ગાંધીધામ આજુબાજુ, કચ્છના જામનગરના કાંઠાના ભાગો, મહીસાગર, અરવલ્લી અને દક્ષિણી ગુજરાતના જેમાં પણ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ સુધીના કાંઠાના ભાગોમાં ભારે વરસાદની આજે સંભાવના રહેશે. નૈઋત્યનું ચોમાસું ભારતના હવે માત્ર ઉત્તર ભારતના રાજસ્થાનના અમુક ભાગો, પંજાબ, હરિયાણા, હિમાચલના અમુક ભાગો અને જમ્મુ કાશ્મીરના અમુક ભાગો સિવાય તમામ ભારતના રાજ્યોની અંદર 2025ના ચોમાસાનું દોસ્તો આગમન થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે આદ્રા નક્ષત્રની અંદર વાવણી ગુજરાત રાજ્યમાં થતી હોય, પરંતુ આ વર્ષે આદ્રા નક્ષત્ર પહેલાં જ વહેલું ચોમાસું ગુજરાત રાજ્યમાં પહોંચી ગયું.